જાગે છે રે મને એવા ભણકાર વાગે છે અને ટકોટક આઈ જાગે છે મારી તારી કૃપાથી અમે પંથડા કાંઈ પારે આયે કાંક પર જા પૂરા રે આયે કાંક પર જા પૂરા રે હજી ગમે દેશ હોય પરદેશ હોય કે ગમે એમ કહેવાય પ્રાંત હોય પણ સાહેબ આનો વિશ્વ હોય આગનો વિશ્વ હોય ભલે ચારણ નો હોય પણ એના નામે કોઈ જીવી જાતો હોય ને એને જો વિશ્વાસ હોય અને દુનિયાના કોઈ પણ છેડે જો આવે નહીં ને તો એ મારી આઈ નો કહેવાય હો બા આવે એટલે કે છે બા હજી એક હાકલો કરજે રે એનો ભરોસો ઉરમાં ધરજે રે એનો પાછો ઇતિહાસ નો સરજુ તો માનજે મંગલ આવ્યા પાછા રે હજી મારી આઈ જાગે છે રે ઈ ભગવતી આઈ જીવણી ધના આપા નયા એમના નેહડાની માલપા આઈ જલમેલા બધાય ચારણના દીકરીઓ આયું સરદારની માલપા રાજકોટની બાજુમાં મઈના માંડ લઈ અને નેહડો પડેલો ત્યાંથી એમ કહેવાય સરદારની માલપા મઈ વેસવા માટે આવે એમાં એક દિવસ બાકરશા બાદશાહના માણસો હીણી નજર વાળા માણસો એ આઈને ભાળી ગયેલા અને બાકરશા બાદશાહના કાન ભંભોર્યા આયા મારી ભેળિયા વાળી આઈને ખબર પડે નેહડાની માલપા બધાય ચારણના આયુ મયારું કરવા માટે જતા હતા અને તેથી મારી આઈ જીવણીએ કીધું કે મારે મયારું કરવા જવું છે કે ના મોળો બાપ તમારે નથી આવવું તમે નેહડે રહ્યો કે નહીં બાપ મારે મયારું કરવા આવવું છે કારણ કે મારી આઈને ખબર હતી જાજા વર્ષે દીકરી જલમેલા બાકરશા બાદશાહને મારવા માટે ધના નયા ચારણના ઘરે ખુદ જોગ માયા આઈ જીવણી આવ્યા હતા બાપ અને ભગવતી જ્યારે જ્યારે એવો સમય હોય અને એવા કઈ માણસો આ પૃથ્વી માથે દૈત રૂપી જન્મે છે ને એનો સહાર કરવા માટે ભગવતી આયથી માંડી અને શક્તિથી માંડી આયુને અવતાર લેવા પડે છે અને લેવા પડે પોતાના બાપુ ના પાડે પોતાના મા ના પાડે બીજા ચારણના દીકરીઓ આયુ નેહડાની માલપા હતા એને ના પાડી ના ધોગ માયા તમારે નથી આવું પણ બધાય જયારે આગળ હાલતા થયા ને ભગવતી જોગ માયા પાછળથી હારે થઈ ગયા હો શેઠની દુકાને જ્યાં ગયા સરદારની માલપા ત્યાં બાકરશા બાદશાહના મોકલેલા માણસોએ કીધું કે તમને બાકરશા બાદશાહ બોલાવે હા હા અને મારી ભગવતી આઈનો કપાળની પરકુટીનો મરોડ બદલાણો બધાને કીધું કે હવે તમે વયા જાઓ અને હું આવું છું હમણાં અને ભગવતી જોગ માયા ધીમે 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 બાકરશા બાદશાહની મેડી આગળ જ્યાં નજીક જાય હેઠે બાકરશા બાદશાહ મેડી માથે છે બધા માણસો બાકરશા બાદશાહના સિપાહીઓ પેરાગરી દીવાનો બધા ઉભા છે અને ભગવતી આઈ એક જ્યાં ડગલું માંડે ને ત્યાં જેમ કોઈએ નાગણીને સસેડી હોય જેમ કોઈ સિંહણીને એમ કહેવાય સસેડી હોય એવું ભગવતીનું સ્વરૂપ થતું આવે લાલ સડોપ છે તાંબા વર્ણનો વાન થઈ ગયો છે અને ભગવતી ધીમે 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 ડગલા માંડ્યો આ સરદારની માલપા રાજકોટની બાજુમાં સરદાર ઈ સરદારની માલપા અને મેડીના પગથિયા સડે 2-5 પગથિયા બાકી રહ્યા ને ત્યાં તો ભગવતીનું સિંહણ જેવું સ્વરૂપ થયું અને બાકરશા બાદશાહને ત્યાંથી ઝાલી અને મેડીએથી પછાડ્યો અને કવિ લખે શું કે બાપ સરદારે માડી સિંહણ બની એ માડી આહાર હાટું તું
પણ બાકર માર્યો છે તે તો અરે રે તું તો જમી ગઈ મારી આ જીવણી પલંગ માથે જ્યાં પોતાને એમ કહેવાય ઢોલિયા માથે બેઠો હતો અને ત્યાંથી પછાડ્યો આને કે હું કે બાપ પલંગ થી માડી પછાડ્યો એ મારી ભીતર હાડ ના કર્યા ભૂકા પણ બાકર ના એ કીધા મારી ભૂકા તો મરસા વિના ના મોડા જમી ગઈ જીવણી જાઓ માં મામા